ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા બ્લોગમાં. પહેલાં બધાને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય વસરાજ. તો ભાઈ અમારે નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. કંઈક એવો અદ્ભુત નજારો જોવા મળ્યો. હજી તો જસ્ટ હું ઉઠ્યો અને ઉઠતા વેત જ બારીનો પડદો ખોલ્યો તો કંઈક અલગ જ દ્રશ્ય અને અલગ જ નજારો. આ રાતનો બનાવ બની ગયો હશે, મને કંઈ ખબર નથી, પણ તમે પણ એક ઝલક જુઓ આ નજારા. રાતે બરફ પડી ગયો બધામાં ને કંઈક આ રીતે બરફ પડેલો છે. જોવા સામે તો બહુ પડેલો રસ્તામાં ને બધામાં. અહીંયા તો ગાડી હાલે છે એટલે થોડો ઘણો વયો ગયો છે, ઓગળી ગયો, પણ સામેની સાઈડમાં તમે જોવો છો તો કંઈક આવી હાલત છે. આખા રસ્તા રોડની બધી જગ્યાએ બરફ પડેલો છે. નેચરલી ગોલો છે. અહીંયા તમારે બરફ ઉપાડીને ડાયરેક્ટ ચાસડી બાસડી નાખી ડ્રાય ફ્રૂટ ને બધું અને ડીશમાં ભરીને ડાયરેક્ટ ખાવાની તૈયારી ચાલુ કરી દેવાની. તો આ અમારો નેચરલી ગોલો ને ભાઈ ઠંડી આજે એવી પડે છે ને પવન જ્યારે આવે ને ત્યારે એમ થાય છે કે ઓહ, આ ક્યાંક ફ્રીઝરની અંદર આપણે નથી વયા ગયા ને. એમાં બારી મેં ખોલીને અત્યારે અમારો બહાર હાથ છે તો બહુ વધારે પડતી ઠંડી લાગે, કારણ કે બરફ પડી ગયો ને પાછો બરફ ઓગળે એ તો બહુ ઊંડાઈ ને પાછો આ બરફ છે ને એ જ્યારે ગાડી હાલતી હોય ને ત્યારે ગાડી બહુ સ્લીપ થાય છે. આ તો કંઈ નથી, આ તો બહુ ઓછો છે, પણ આનાથી જ્યારે વધારે પડે ને ત્યારે તો ગાડી હાલે નહીં, બહુ સ્લીપ થાય ને આમાં પણ સ્લીપ થાય. એટલે કેરફુલી બધાને જવું, ધ્યાન રાખવું. જેટલા પણ યુકેમાં રહેતા હોય અને મારા બ્લોગ જોતા હોય તે બધાને એક ખાસ સૂચના કે ભાઈ આવી પોઝિશનમાં કેરફુલી અને વ્યવસ્થિત જવું. સ્પીડ લિમિટ બહુ ઓછી રાખવી ને હું તો એમ જ પ્રેફર કરીશ કે ભાઈ કામ ન હોય તો બહાર જ નહીં નીકળવાનું. મેં કંઈક આવું છે આજનું દ્રશ્ય અને તડકો પણ નીકળી ગયો છે. હવે જેમ જેમ બરફ ઓગળશે તેમ તેમ ભાઈ વધારે ઠંડી પડશે. સાંઈ ભાઈ આજે આ રીતે અહીંયા સોફા ઉપર સૂતા છે અને સોફા ઉપર સૂતા સૂતા શું કરો સાંઈ ભાઈ? ફોન જોવે છે ને ઠંડી કેવી છે? હીટર ચાલુ છે એટલે અહીંયા અંદર તો ન લાગે, પણ બહાર આમ જોયું તો બરફ પડ્યો. કેવો પડ્યો? કેવી મજા આવી? ગોલો ખાવો તો બનાવીએ આપણે. આ તૈયાર ગોલો. वीडियो को आगे देखो, डाउनलोड करने का सही तरीका आगे बताया हूँ. મારે ચા પાણી પીવાના છે ને અમારા સાંઈભાઈને જરાક ઠંડીમાં પણ ઠંડુ ઠંડુ ખાવું છે તો એને કીવી મોરી દે. કીવી ખાવી છે સાંઈભાઈને અને સાંઈભાઈ જો અહીંયા ખુરશી ઉપર ખુરશીમાં ઘુમર કરે છે, ગોળ ગોળ ઘૂમે છે. કીવીને મોરી અને સાંઈભાઈને આપણે દેવાની છે તો સાંઈભાઈને ખાવાની છે કીવી. તો કીવી ખાઓ અને શું આપણે મોબાઈલ નથી જોવાનો? કીવી ખાતા જોવું છે. ત્યારે બધી ગાડીના કાચમાં બરફ જામેલો છે. તો સવારે જ્યારે લોકોને ગાડી ચાલુ કરવી હોય અથવા ક્યાંય જવું હોય તો પહેલાં પાણી ગરમ કરવાનું અને પછી આ કાચ છે એના ઉપર નાખે ત્યારે બરફ ઓગળે. એટલે માનો ને કે અડધી કલાક બગડે માણસની. અડધી કલાક વહેલું ઉઠી ને પહેલાં આ ગાડીને આખી સાફ કરવી પડે પછી જ ગાડી હાલે. ને અત્યારે ભાઈ બહાર ઠંડી છે ફૂલ. આ જોવો છો તમે, આમાં બહુ સ્લીપ થાય છે. બધી ગાડીની સેમ હાલત છે. અત્યારે હાથ બહાર નથી કાઢ્યા જેવા. આ વ્લોગ શૂટ કરું ને હાથ બહાર છે તો એમ થાય છે કે કોઈ તાપની અંદર હાથ નાખેલો છે મારો. ના બધી સ્ટ્રીટમાં આ જ પોઝિશન છે. હજી તો આ કંઈ નથી, આનાથી પણ વધારે બરફ પડે તો હજી શરૂઆત જ છે. બધી જગ્યાએ રોડ ઉપર આ રીતે બરફ વિખરાયેલો છે. આ ગાડીમાં કંઈક આ રીતે જમી જાય બરફ. બધું વ્હાઈટ દેખાય છે. આ રસ્તા છે બધા, આ બરફ જ છે બધામાં અને કેરફુલી હાલવું પડે કારણ કે આમાં બહુ સ્લીપ થાય. હાલતા પણ માણસ ક્યારે દડી પડે કંઈ નક્કી ન હોય. આમાં બરફ જામેલો છે ટોટલી આખા એરિયામાં, કારણ કે આ સાઈડ છે ને ગાડીઓ બહુ ઓછી હાલે. આમાં તો ગાડી બહુ સ્લીપ થાય ને અહીંયા છે ને બહુ ધ્યાન રાખવું પડે. ક્યારેક ગાડીનું સ્ટેરિંગ જ કામ ન કરે તો ડ્રાઈવર ઉપર ડિપેન્ડ કરે. ડ્રાઈવર ઉપર ડિપેન્ડ ન કરે કેમ કે બરફમાં લપટે એટલે પછી થોડું ડ્રાઈવર ના તો જો આ ટાઈપનો અહીંયા યુકેની અંદર માહોલ છે. હજી તો સ્ટાર્ટિંગ છે બરફની, હજી તો પડ્યો જ નથી. આ કંઈ કહેવાય જ નહીં, પણ આનાથી પણ વધારે ક્યારેક તો
રોડ જ ન દેખાતો હોય, ધોરું રણ જ દેખાતું હોય કે રણની અંદર આવ્યા આપણે. તો કંઈક આ ટાઈપનો માહોલ છે ને અમે જઈએ છીએ હવે આપણી શોપ તરફ, ડિલક્સ પાનમાં આવો ને એવું બધું ખાવા ને થોડું ઘણું ભાઈને લેવાનું છે. એમે મોબાઈલમાંથી તો એવું કંઈક કરતા આવીએ, અમે મોબાઈલમાં જતા આવીએ ને આવું બધું છે. લાઇટ બાઇટ ને બધું બંધ રાખ્યું તો અમે તો આ રીતના કંઈક અમે નીકળી ગયા અત્યારે. હું હાલો અત્યારે બરફ છે તો બતાવીએ. યુકેની મહામારીમાં રમેશભાઈ સર્વાઈવ કરે છે. મહામારી બહુ આવી છે. કંઈક સિચ્યુએશન છે અત્યારે રમેશભાઈની. થોડી ઘણી શોપિંગ કરાવ્યા છે રમેશભાઈ, અમે મોબાઈલમાં તો આપણે કરી લઈએ. ગાડીમાં શોપિંગ જ કરવાની છે હમણાં. ઊંઝા ગાડીને ઉપર આવી જામેલો છે. એટલે આવું છે કંઈક યુકેની અંદર બધી થોડું વધારે રીતે. બરફ પડી જાય તો ઉપાધિ ના રહીએ, પણ ઓછો પડે તો સ્લીપ વધારે થાય. અહીંયા બહુ સ્લીપ થાય. જો અહીંયા છે ને સવારે ઓલો મને કામે ચડવા આવે ને એની ગાડી સ્લીપ થઈ ને તો મને ઘડીક વાર તો એમ જ થયું કે લગભગ તો સામે ઠીકી પણ બચી ગયા, વાંધો ન આવ્યો. નહીં પછી ઘરે આ કંઈક તારું વાગે છે ભાઈ, ટૂણું થાય છે. ફોન આવે છે કામમાંથી જવાનું કે કામમાં જવું નથી આપણે 1-2 દિવસ. 1-2 દિવસ રજા રાખવી છે. ઓકે, તો ભાઈને હવે રજા રાખવી છે, થોડો પોરો ખાવો છે. મારે 2 દિવસની રજા છે તો હું પોરો ખાઈ લા. તો એવું બધું કરીએ ને પોરો ખાઈએ ને પછી આગળ જોઈએ આપણે શું કરવાનું છે ને ક્યાં જવાના છે ને બધા વ્લોગ તો તમને જોવા મળશે જ. પણ આ તો સ્પેશિયલી બરફ માટે જ મેં કીધું ચાલો આપણે બહાર નીકળીએ છીએ તો બતાવું તમને ને બરફ કેટલો પડ્યો શું છે આ છે. તો બસ આવો હતો આજનો આપણો વિડીયો નોર્મલ. જો વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે પાછા એક નવા વ્લોગમાં. ને જો આપણી ડિલક્સ પાન આવી ગઈ છે, આ મિલન સ્વીટ છે અને અહીંયા બાજુમાં ડિલક્સ પાન, આ ચાયવાલા છે, અહીંયા ચા કોફી નાસ્તો એવું બધું મળે. લકીલી આપણે પાર્કિંગ પણ મળી ગઈ છે. પાર્કિંગ પણ આપણે અહીંયા દુકાનની બાજુમાં જ આપણી સોહેલભાઈની દુકાન આવી ગઈ. તો ચાલો આપણે હવે દુકાને જઈ આવીએ ને દુકાને જે કામ છે તે બધું કામ બામ પતાવી આવીએ ને પછી આપણે મળીએ એક નવા બ્લોગમાં. કંઈક નવી જ શું કહેવાય ટેકનોલોજી હારે. આ જો વેપની શોપ છે, અહીંયા બધા વેપ મળે, બીડી દેશી. આ સ્પેશિયલ વેપની જ શોપ છે આખી. અહીંયા બધા દેશી બીડી જ મળે, બધી ઇંગ્લિશ બીડી, દેશી હું. આ બાજુમાં બાર્બરની શોપ છે. તો ચાલો હવે આપણે વ્લોગને અહીંયા વિરામ કરીએ. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય બાય.